પ્રેઝ ધ લોર્ડ. મિત્રો, આજે આપણે યોહાનની સુવાર્તા તેના 4થા અધ્યાયમાંથી પ્રભુના વચનો જોવાના છે. અને મિત્રો, આજનો જે આપણો વિષય છે એ વિષય પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને સામાજિક અવરોધો, તેના વિશે આજે આપણે પ્રભુના વચનો જોવાના છે. અને આપણો શાસ્ત્ર પાઠ એ યોહાનની સુવાર્તા તેનો 4થો અધ્યાય છે. મિત્રો, એ સમયોમાં સ્ત્રીઓને પુરુષોની સમકક્ષ એ ગણવામાં આવતી નહોતી. અને જાહેરમાં કોઈ પુરુષ કોઈ સ્ત્રીની સાથે તેઓ વાત પણ કરતા નહીં. અને કોઈ યહૂદી એ તો ક્યારેય એ સમૃણીની સાથે એ વાત કરતા નહીં. અને તેઓની સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એ યહૂદીઓ ત્યાં રાખતા નહીં. અને એ જે સમૃણી અને વિદેશીઓ, એમની સાથે કોઈ પણ પ્રકારનો સામાજિક વ્યવહાર અથવા લગ્ન, કોઈ પણ બાબતો તેમની સાથે તેઓ તેમાં જોડાતા નહીં. અને યહૂદી લોકો એ સમૃણીને એ લોકો ત્યાં ધિક્કારતા હતા, નકારતા હતા. અને મિત્રો, એ સમયોમાં કોઈ સ્વચ્છ છબી ધરાવતો પુરુષ અથવા કોઈ સન્માનીય આબરૂદાર પુરુષ એ કોઈ પણ રીતે કે જે વ્યક્તિ એ આબરૂદાર પુરુષ હોય, ઉચ્ચ એની પ્રતિષ્ઠા હોય, એવી વ્યક્તિ, એવો પુરુષ એ કોઈ પણ સંજોગોમાં જાહેરમાં કોઈ સ્ત્રી સાથે એ ત્યાં વાત ત્યાં કરતા નહીં. અને મિત્રો, આ પ્રકારના સામાજિક અવરોધો એ સમયોમાં હતા. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા સામાજિક અવરોધો, આવા સામાજિક પડકારોની કોઈ પણ રીતે દરકાર કરતા નથી, તેની અવગણના કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત બાઇબલ નોંધે યોહાન 4 અને પહેલી કલમ અને આગળનો ભાગ 4થી કલમમાં નોંધે છે. યોહાન 4 અને 4, સમરૂનમાં થઈને તેમને જવું પડ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોઈ પણ પ્રકારના આવા સામાજિક અવરોધો, પડકારો, ચેલેન્જીસ એની જરા પણ પરવા કર્યા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જગ્યાએ એ ગામમાં ત્યાં એ જાય છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા અવરોધોની અવગણના કરે છે. અને એ 4થા અધ્યાયમાં યોહાન 4માં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મહિલા, એ જે સ્ત્રી છે, એ સ્ત્રીની સાથે ત્યાં વાર્તાલાપ પણ ત્યાં કરે છે, તેની સાથે ત્યાં વાતચીત કરે છે. અને એ સ્ત્રીની સાથે વાતચીત કરતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને મસીહ તરીકે, પોતાને અનંત જીવન આપનાર એ ઈશ્વર તરીકે ત્યાં એ પ્રભુ ઈસુ ખ્રિસ્ત ત્યાં એ પ્રગટ કરે છે, એનો પ્રસાર કરે છે, જાહેર કરે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ જ એકમાત્ર પોતે એ માફી, ઉદ્ધાર અને અનંત જીવન આપનાર છે, એ ત્યાં એ સ્ત્રીને ત્યાં જાહેર કરે છે. અને મિત્રો, આ જે સ્ત્રી છે, એ સ્ત્રીએ ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે ત્યાં એ અનંત જીવનનું પાણી તેનો અનુભવ કરે છે. એ પાણી એ પીવે છે. અને મિત્રો, એટલેથી ત્યાં વાત અટકતી નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ બધી રીતે એ વાકેફ છે, એમને બધું ખબર છે કે આ જે જગ્યા છે, આ જે ગામ છે, એમની સાથે યહૂદીઓ કોઈ પણ પ્રકારનો સંબંધ રાખતા નથી. અને કોઈ અજાણી સ્ત્રી સાથે કોઈ પુરુષ એ આવી રીતે વાત કરે, પણ એ બધી પરવા કર્યા વગર પ્રભુ ઈસુ ખ્રિસ્ત સમરૂન જાય છે. અને કૂવા આગળ જે સ્ત્રી છે, એ સ્ત્રીની સાથે વાતચીત કરે છે. અને એ સ્ત્રીની સમક્ષ એ પોતાને ઉદ્ધાર, માફી અને અનંત જીવન આપનાર એ પ્રભુ તરીકે ત્યાં એ જાહેર કરે છે. હવે મિત્રો, જ્યારે આ સમરૂની સ્ત્રી જે પ્રભુ ઈસુ ખ્રિસ્તની મારફતે જ્યારે એ અનંત જીવનના પાણીનો, એ અનંત જીવનના જરાનો જ્યારે એ અનુભવ કરે છે, ત્યારે એ સ્ત્રી ત્યાં એ બેસી રહેતી નથી. એ એના ગામમાં જાય છે અને ગામના લોકોને તેના વિશે એ વાત કરે છે. એ સ્ત્રી એ અનંત જીવનના પાણી પીધા પછી, એનો અનુભવ કર્યા પછી એ ગામમાં જઈને પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિશે એ જણાવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તાનો ફેલાવો એ પોતે પોતાના ગામમાં એ કરે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો આ સામાજિક અવરોધો એની જો દરકાર કરી હોત તો મિત્રો આવું બનત નહીં. પણ મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સામાજિક દરેક અવરોધો, પડકારોની પરવા કર્યા વગર એ ત્યાં જાય છે અને એ સમરૂની સ્ત્રી સાથે વાત કરે છે. અને મિત્રો, જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવા સામાજિક પડકારો, સામાજિક અવરોધોનો જ્યારે એ સામનો કરે છે, ત્યારે મુખ્યત્વે 3 બાબતો આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલી બાબત, એ સ્ત્રીએ જ્યારે એના ગામને કીધું ત્યારે બાઇબલ નોંધે છે યોહાન 4:39, એ સમરૂનીઓએ તેમની પર વિશ્વાસ કર્યો.
અને 30મી કલમ નોંધે છે કે તેઓ શહેરમાંથી નીકળીને તેમની પાસે આવવા લાગ્યા. જ્યારે એ વાત સાંભળી ત્યારે બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવવા લાગ્યા. અને 39મી કલમ નોંધે છે કે સમરૂનીઓએ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર એ વિશ્વાસ કર્યો. અને મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તને તેમની સાથે રહેવાને માટે વિનંતી કરી. અને બાઇબલ નોંધે છે 42મી કલમ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ શહેર, એ ગામ કે જેને યહૂદીઓ ધિક્કારતા હતા, એની સાથે કોઈ પણ સંબંધ રાખતા નહોતા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ગામમાં યોહાન 4 અને 42 નોંધે છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત તેમની વિનંતીને માન આપીને 2 દિવસ ત્યાં એ સમરૂનીઓ સાથે ત્યાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ ત્યાં રહે છે. મિત્રો, બીજી બાબત, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે આ સામાજિક પડકારો, આ સામાજિક અવરોધોનો સામનો કરે ત્યારે બીજી બાબત એ બને છે, પ્રેરિતોના કૃત્યો તેનો 1લો અધ્યાય અને તેની 8મી કલમ, જ્યારે પવિત્ર આત્મા આવશે ત્યારે બાઇબલ નોંધે છે, પ્રેરિતોના કૃત્યો 1 અને 8, પવિત્ર આત્મા આવશે ત્યારે શિષ્યોને સમરૂનમાં સાક્ષી થવાનું ત્યાં કહેવામાં આવ્યું છે. પવિત્ર આત્મા જ્યારે શિષ્યો પ્રાપ્ત કરશે ત્યારે તે શિષ્યોએ સમરૂનમાં ત્યાં સાક્ષી થવાની વાત પ્રેરિતોના કૃત્યો 1લો અધ્યાય 8મી કલમમાં નોંધવામાં આવી છે. સમરૂનમાં એ પવિત્ર આત્મા આવ્યા બાદ એ શિષ્યો ત્યાં સાક્ષીરૂપ બનશે. અને ત્રીજી બાબત, પ્રેરિતોના કૃત્યો 8મા અધ્યાય તેની 5મી કલમમાં બાઇબલ નોંધે છે, એ ફિલિપ એ સમરૂન શહેરમાં ત્યાં પોતાનું મિશન ફિલ્ડ, મિશન ક્ષેત્ર ત્યાં શરૂ કરે છે. બાઇબલ નોંધે છે, પ્રેરિતોના કૃત્યો 8મો અધ્યાય 5મી કલમ, ફિલિપ સમરૂન શહેરમાં જઈને ખ્રિસ્ત વિશે ત્યાં બોધ કરે છે. એ ત્યાં સુવાર્તાનું કાર્ય એ સમરૂન શહેરમાં ત્યાં કરે છે. મિત્રો, પ્રભુ ઈસુ ખ્રિસ્તે જો એ સામાજિક અવરોધોની સામે જો એ નમી ગયા હોત, અથવા જો એ સામાજિક અવરોધોની આગળ તે ત્યાં એ જાણે કે એમને સરેન્ડર થઈ ગયા હોત, તો મિત્રો આવું કશું જ બન્યું ના હોત. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે દરેક સામાજિક અવરોધો, પડકારોને ત્યાં એ ઝીલે છે, એનો પૂરી હિંમતથી અને ઈશ્વરની મદદથી ત્યાં સામનો કરે છે. અને આપણે જોઈ શકીએ છીએ સમરૂન શહેરે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો. એ શિષ્યો સમરૂન શહેરમાં એ સાક્ષીરૂપ બન્યા. અને મિત્રો, ફિલિપે એ સમરૂન શહેરમાં એ મિશન ફિલ્ડની શરૂઆત કરી. ખ્રિસ્તની સુવાર્તાનો બોધ એ સમરૂન શહેરમાં કર્યો. મિત્રો, આ રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ સમયના સામાજિક અવરોધો, પડકારોનો એ ત્યાં સામનો કરે છે. એ જ્યારે એ સામનો કરે છે ત્યારે મિત્રો આપણે જોઈ શકીએ છીએ એ સુવાર્તા એ બમણા વેગે એ ત્યાં ફેલાય છે. આ વચનો શીખવા સમજવા ઈશ્વર પિતા આપણા સર્વની સહાય અને મદદ કરે. ગોડ બ્લેસ યુ.